18 મે 2026 ધબધબતા તાપની અંદર અમે હજી પરીક્ષા આપીને આવ્યા જ હતા અને ત્યારે હા બહુ ગજબ પરીક્ષા ગઈ યાર. અતુલભાઈ નો મેસેજ લાવ જોઈએ શું છે. ઓહો, સોશિયલ વર્ક ઇન્ટર્નશિપ જાબુઆમાં. વાહ, રજીસ્ટ્રેશન પણ કરવું પડશે. સારું તો ચાલો જોઈએ શું થાય છે આ નવી સફરમાં. બસ તો ઇન્ટર્નશીપનું નામ સાંભળતા જ હું તો ખુશ થઈ ગયો હતો. ફટાફટ પેકિંગ કરવાની શરૂ કરી દીધી હતી. 7 દિવસ આટલા બધા કપડાં પેક કરવાના, આટલો બધો સામાન, અને બસ મનમાં થોડીક ચિંતા કે ત્યાં જઈને હું શું કરીશ, શું કરવા માગું છું. અને એ બધા વિચારતા જ ભગવાનનો આશીર્વાદ લઈને નીકળી પડ્યા યાત્રાની તરફ. સફર ઘણો લાંબો હતો, પરંતુ અમને ખબર જ ન પડી કે ક્યારે અમે જાબુઆ પહોંચી ગયા. જાબુઆ રેલવે સ્ટેશન પર અમને ત્યાંના સ્થાનિકો લેવા આવ્યા હતા. ત્યાંના સ્થાનિકો સાથે વાત કરતાં કરતાં અમે સવારે પહોંચી ગયા શિવગંગા. મનની અંદર ઘણો ઉત્સાહ હતો શિવગંગાનું દર્શન કરવાનો, અને ખરેખર ગામડાની વચ્ચે આટલી અદ્ભુત સુવિધા આપતું આ સંસ્થા મેં પ્રથમવાર જોઈ હતી. આપણે ગમે ત્યારે બહાર જતા હોઈએ ત્યારે આપણને સૌને એક નિવાસની ચિંતા રહેતી હોય છે. મને પણ તે ચિંતા હતી, પરંતુ જ્યારે મેં ત્યાંનું નિવાસ સ્થાન જોયું ત્યારે મન વધારે પ્રફુલ્લિત થઈ ગયું અને ઉર્જાવાન ફીલ થવા લાગ્યું. ત્યાંનો શુદ્ધ માટીથી બનાવેલા ઘરો હતા. ત્યાંનું દર્શન કરીએ તો સૌપ્રથમ આવે ઋષિભવન, ત્યારબાદ ત્યાંનો સભાગૃહ કે જ્યાં સૌની સભા ભરાતી હતી. ઇતિહાસમાં ન લખાયો એવો એક માનગઢનો કિસ્સો ત્યાં આગળ લખાયેલો હતો. ત્યારબાદ અમારું ભોજનાલય કે જ્યાં અમે સૌ પ્રાકૃતિક ભોજન કરતા હતા. ત્યાં આગળ સાત્વિક અને ત્યાંનું પ્રાદેશિક ભોજન કરીને મન વધારે પ્રફુલ્લિત થઈ જતું હતું. અને ત્યાંના બનાવવાની રીત પણ ખૂબ સુંદર હતી. ત્યાં આગળ પશુ સંવર્ધન કેન્દ્ર પણ હતું. આ બધું જોયા બાદ અમે નીકળી ગયા અમારા મિયાટી ગામ તરફ. ગામમાં જઈને તરત અમે ફરવાનું ચાલુ કર્યું, સંપર્ક બનાવ્યા. જાંબુની મોજ અને તીર કમાનની શીખ સાથે અમે પ્રથમ અને દ્વિતીય દિવસ પૂર્ણ કર્યો. ત્રીજા દિવસે અમે ત્યાંની વાડી જોવા ગયા હતા કે જે ખરેખર ખૂબ સુંદર બનાવી હતી. ત્યારબાદ 3 દિવસ પૂરા કરીને અમે પરત શિવગંગા આવ્યા. શિવગંગા આવીને રાતની સભામાં અમે સૌ બેઠા હતા, પોતાનો અનુભવ કહ્યો. ત્યારબાદ બીજા દિવસે અમે લોકો હાથી પાવા માટે નીકળ્યા. ત્યાં આગળ ખૂબ સુંદર નજારો જોયો, અને ત્યારબાદ બીજા દિવસે શિવગંગાની અંદર તેમણે બનાવેલા અમુક સાધનો અમે લોકોએ જોયા. ત્યાંની કોતરણી કામ અને ત્યાંનું વિઝન ખરેખર ખૂબ સુંદર હતું. આવી જ કંઈક સુંદર મજાની અમારી ઇન્ટર્નશીપ રહી. નમસ્કાર મિત્રો, હું વિશ્વમ પંચાલ, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી. હવે અમે વેદાંતિક સાયન્સમાં કોઈ સૈદ્ધાંતિક માહિતીનું આદાન પ્રદાન નથી શીખી રહ્યા, એક જીવંત અનુભવનો લાહો લઈ રહ્યા છીએ. તો આ જ એક અનુભવમાં અમારો એક અનુભવ મધ્યપ્રદેશ રાજ્યમાં ઝાબુઆ જિલ્લાની એક ઇન્ટર્નશીપ. ભીલ સમાજને નજીકથી જાણવાનો, નજીકથી જોવાનો, અને જે હમણાં હોય, જે આપણે પૂર્વ ધારણાઓ બાંધી લીધી હોય કે ભીલ સમાજ તો આમ આપણે જશું તો કાપી નાખશે ને આદિવાસી સમાજ આવો હોય આવો,
પણ ઇમેજ વર્સિસ રિયાલિટી ત્યાં જોઈ ત્યારે ધ્યાનમાં આવ્યું કે રિયાલિટી બહુ અલગ જ છે. કોઈક ઇન્ટર્નશીપ અમારી 7 દિવસની હતી અને 7 દિવસની ઇન્ટર્નશીપમાં પહેલા 3 દિવસ ત્યાંના લોકો સાથે રહેવાનું, ત્યાં ગામમાં બે ભીના જોડીમાં ત્યાં ગામમાં રહેવા જવાનું. તો એ 3 દિવસનો અનુભવ એકદમ એવું લાગતું હતું કે કોઈ બીજા વ્યક્તિના ઘરે કે ત્યાં નથી જઈ રહ્યા. મારું પોતાનું જ ઘર છે અને હું ત્યાં જ રહું છું. અને એવું નહીં કે હમણે નવો જ અહીંયા રહેવા આવ્યો છું, વર્ષોથી ત્યાં રહેતા હોય, જોડે રહેતા હોય એ રીતનો અનુભવ. એ રીતે કે મારું મારું જ છે આ બધું, એમ મારા જ લોકો છે, મારા જ માણસો છે, એ રીતે મને રાખ્યો. ખાવાનું મને જે ભાવે એ એમને ખાવાનું બનાવવાનું, તો એ બહુ એકદમ ગ્રેટ એક્સપિરિયન્સ હતો. ત્યાં ઘણા એવા ગામમાં રહીને ગ્રામ સંપર્ક કર્યા, લોકો સાથે વાતો કરી. શિવગંગા જે ફાઉન્ડેશન છે તેમના થ્રુ અમને આ ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળ્યો. તેમના વિશે વાતો કરી. શિવગંગાનો શું આખા ઝાબુઆ અને અલીરાજગઢ 2 જિલ્લા છે, તો તેમાં શું તેમનું કામ છે ને કેવું ઇમ્પેક્ટ આવ્યું છે. તો રામપુરા ગામમાં અમે રહેવા ગયા. 3 દિવસમાં ઝાડ ઉપર ચડવાનો, કેરી તોડવાની, ધનુષ બાણ જે રામ ભગવાન છે, રામચંદ્ર ભગવાન, તેમના જે પ્રકારનું ધનુષ તેમના સમયમાં બનતું હતું, તે જ પ્રકારના તે જ પ્રકારનું ધનુષ અત્યારે અમે જોયું અત્યારના હાલના સમયમાં, અને તે જ પ્રકારે બન્યું. અને અમે શીખ્યા, ટ્રાય કર્યો તીરંદાજી કરવાનો, અને બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતું. અને ત્યાં જોઈએ તો મકાન અલગ હોય, પોતાનું ખેતર હોય અને એ ખેતરમાં જ મકાન હોય, એટલે બહુ છૂટા છવાયેલા ઘર હોય ગામ. તો એ છૂટા છવાયેલા ઘર, તો એ આમ ખાટલો ઢાળીને ત્યાં બહાર બેસવાનું, બધા ભેગા થવાનું, એકદમ જોરદાર અનુભવ. આ તો ગામનો અનુભવ હતો. હવે બાકીના 4 દિવસ અમે સંસ્થામાં વિતાવ્યા. તો સંસ્થાનો કેવો અનુભવ? સંસ્થાનું જે શિવગંગા સંસ્થા છે અને જેમને ચલાવી રહ્યા છે મહેશ શર્માજી, જેમને પદ્મશ્રી મળ્યો હતો 2019માં. પછી રાજારામજી છે અને એક હિમાંશુ ચૌહાણ કરીને છે. મારા નામમાં કઈ કદાચ બોલવામાં મિસ્ટેક થઈ હોય તો માફ કરજો. પણ ગામના લોકોની સાથે તેઓ કઈ તેમનો ત્યાં કામ કરવાનો જે મેઇન મોટિવ હતો કે અમારે ગામમાં કઈ સુધાર નથી કરવો, વિકાસ નથી કરવો. અમે બહારથી આવ્યા તો બહાર કેટલો વિકાસ છે ને ગામમાં કઈ નથી, તો હું વિકાસ કરીશ, આવું કરીશ. તો એ જે એક NGO નો પાયો જોવા મળતો હોય સામે, પણ અહીંયા કંઈક અલગ જોવા મળે કે મારે ગામમાં વિકાસ કરવો કે જિલ્લાને આમ સદ્ધર બનાવી દેવું, એવું નહીં. ગામ સાથે મળીને ગામના લોકો સાથે રહેવું અને તેમના જે રોજબરોજની સમસ્યાઓ છે તેમનું સમાધાન કરીને કંઈક બધાને એક છત્રછાયાની નીચે લાવવા, એ એમનો મેઇન ઉદ્દેશ હતો. બહુ અલગ જ આ એક અનુભવ રહ્યો, કેમ કે આવો ઉદ્દેશ મેં ભાગ્યે જ ક્યાંક જોયો છે કે આપણે કોઈ વિસ્તારમાં જઈએ છીએ સંસ્થાગત કામ કરવા, તો ત્યાં કહેવામાં આવે છે કે આપણે સોશિયલ એક્ટિવિસ્ટ નથી બનવાનું. એક્ટિવિસ્ટ બનશું તો આપણે ખાલી સમસ્યા લઈને બૂમ બરાડા કરશું અથવા સમસ્યાને મુદ્દો બનાવીને એની ઉપર બસ વાતો કરશું, ચર્ચા કરશું. પણ પ્રેક્ટિકલ શું, એક્ટિવિટી કરવાની છે. સોશિયલ એક્ટિવિસ્ટ બન્યા કરતા સોશિયલ એક્ટિવિટી કરવા વાળું બનશું તો વધારે ઇમ્પેક્ટ આવી શકે સમાજમાં. તો આ એક જોરદાર અનુભવ રહ્યો. અને બધાને નાના 17 કામો એ કરતા હતા. એમાં એક કામ ઇમેજ વર્સિસ રિયાલિટીનું, એ પ્રકલ્પની નીચે આ ઇન્ટર્નશીપ હતી કે બહાર કંઈક અલગ ઇમેજ ચાલતું હોય પણ રિયાલિટી તમે આઈને પ્રત્યક્ષ છો. તો આ એક ગ્રેટ અનુભવ રહ્યો. હાલમાં એવું હોય છે કે હવે તમે પ્રકૃતિ સાથે કામ કરો છો, પ્રકૃતિમાં કામ કરો છો,
તો તેને ત્યક્તિને ભુંજીતા પ્રકૃતિનો ઉપભોગ કરીને આપણે કામ કરવાનું માલિકી નથી દર્શાવવાની. તો તેઓ પ્રકૃતિને પૂજવા માટે કંઈક અલગ ઇનિશિયેટિવ ઉભો કર્યો છે કે જે અહીંયા ગુજરાતમાં એને લાહ પણ કહેવામાં આવે છે. તેને હલમાં કહે છે કે વર્ષનો કોઈક એક દિવસ ફિક્સ હોય ત્યાં બધો આખો સમાજ, આખા જિલ્લાના બધા માણસો પોતાના પરિવાર સાથે પ્રકૃતિની પૂજા કરવા, પ્રકૃતિને વધારે માતાવની એટલે વૃક્ષોનું રોપણ, પ્રકૃતિમાં કઈ રીતે વોટર જે છે વોટર લેવલ તે કઈ રીતે વધારવું, જળાશયોમાં ડેમ બનાવવા, તો એ માણસો જ ત્યાંના લોકો જ એવું કરે છે. આપણે અહીંયા વાત કરતા હોય કે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા લઈને બેઠા છે પણ સોલ્યુશન નથી કરતા, ત્યાં લોકો કરે છે. તો આ એક બહુ ગ્રેટ અનુભવ રહ્યો. અને હું તો કહું કે આપણે જેટલા આગળ વધીએ છીએ ને એટલું આપણું જૂનું ભૂલતા જઈએ છીએ, પણ આપણું જૂનું એટલું સમૃદ્ધ છે ને, આપણી સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે ને, જો આપણે એને પકડી રાખશું ને તો આપણે આજે 1 થી 12 ભણ્યા એ કઈ કામ લાગવાનું નથી. એવું મારો બહુ જ એક્સપિરિયન્સ રહ્યો. હું તો છેલ્લે એ જ કહીશ કે મારો જે 1 થી 12 નો જે એજ્યુકેશન રહ્યું ને, ત્યાં ગામના લોકો સાથે મળીને તેમના એક્સપિરિયન્સની આગળ મારું એજ્યુકેશન એકદમ ઝીરો મને અનુભવ થયો. તો આ એકદમ ગ્રેટ અનુભવ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, મારું નામ રાજ ગોસ્વામી. હાલમાં જ એક બહુ જોરદાર યાત્રા કરીને આવ્યો મધ્યપ્રદેશ, જાબુઆ. એમાંય શિવગંગા આશ્રમ સાથે 7 દિવસીય ઇન્ટર્નશિપ કરીને આવ્યો. ત્યાંની લાગણીઓ અને અનુભવ શબ્દોમાં તો વ્યક્ત ન કરી શકું. મેં ખૂબ ઉત્સાહપૂર્વક અમારી પેકિંગ શરૂ કરી. જેવી મારી પેકિંગ શરૂ કરી, તેની કપડાની જોડી રાખી, તેને બરાબર રીતે સેટ કરી, એક સાઈડ બેગ લઈ લીધું જેની અંદર મારી નાની મોટી વસ્તુ રહે. ત્યારબાદ ભગવાનને પ્રણામ કરી, ભગવાનને ચરણ સ્પર્શ કરી અને મારી આ યાત્રાની મેં શરૂઆત કરી. મનની અંદર ઘણા પ્રશ્નો હતા. જ્યારથી મેટ્રોની અંદર બેઠા હતા રેલવે સ્ટેશને જવા માટે, ત્યારથી જ પ્રશ્નનો મારો ચાલતો. પરંતુ તે જાબુઆના વિચારો ને તેની અંદર એક પોઝિટિવ વાઇબ તો જરૂર હતી. તો તે વાઇબને જોવા માટે અમે આ શરૂઆત ટ્રેન દ્વારા કરવામાં આવી, જેની અંદર અમે બધા મિત્રોએ પોતાના બેગ સાથે લઈ અને વચ્ચે વચ્ચે કુલી જેવી વાઇબ આવતી હતી, પરંતુ ત્યાંથી શરૂઆત કરી અને ધીમે ધીમે જાબુઆ પહોંચ્યા. ત્યાંનું જય આશ્રમનો સભાગૃહ, જેની અંદર મારી બધાની પહેલી મુલાકાત થઈ અને ત્યાં મીટિંગ થઈ અને બધાએ જે મારા કાર્ય કરવાના હતા તેનું ફાળો લીધું. તે આશ્રમની અંદર માનગઢનું ચિત્ર, માનગઢ ખૂબ મોટો ઇતિહાસ હતો ટ્રાઇબલ્સનો, જેની એમને સંપૂર્ણ જાણ થઈ. અને હૃદયની અંદર એક વાત પણ થઈ, ત્યાંનું ભોજન એટલું મીઠું, આટલું ઘર જેવું ભોજન, ઘરે પણ એવું ના બને. કેમ કે ત્યાંના લોકોનો તે ભોજનની અંદર એટલું પ્રેમ, એટલો ભાવ, એટલું આદર સત્કાર હતો. ત્યાં જઈ અમે જ્યારે મેં ત્યાંના ભોજનાલયની મુલાકાત લીધી, તે એક અવિસ્મરણીય છે. ત્યાંથી અમે નીકળ્યા ગામ જવા માટે. ગામની અંદર જઈને ત્યાંના લોકો સાથે, બાળકો સાથે જ્યારે ફળ ફ્રૂટ ખાધા, ત્યાંના તીર કમાન ચલાવતા શીખ્યા અમે. ત્યાંની રહેણી કેણી શીખી, ત્યાંના ફળ, ત્યાંના વૃક્ષો જોયા, ત્યાંના લોકોના બગીચા જોયા. એટલે એમ થયું કે નહીં, કંઈક અલગ ચાલે છે. હૃદયની અંદરથી એક અલગ જ ઉમળકો આવતો હતો. ત્યાંના લોકોનો પ્રેમ ભાવ જોયો, ત્યાંના લોકો સાથે મુલાકાત થઈ. એમાં ખાસ કરીને અમે ત્યાંના સરપંચની ગાડીમાં ફરીને બેસીને બધે ફર્યા કર્યા. ત્યાંની એમને સભા, ત્યાંના લોકો સાથે હાથીપાવા ફરવા ગયા. ત્યાંના તુફાનની સફર મને ક્યારે હજી પણ મને યાદ કરું તો મને ભૂલાતી નથી. એક વાત જોઈ કે ત્યાંના લોકોની ટેકનોલોજી બહુ જોરદાર હતી.
એકદમ સરળ. ત્યાંની તમે ઘંટી જુઓ, ત્યાંની તમે કોઈ પણ વસ્તુની આપણે તેલના ઘાણો કહીએ તે જુઓ, તો તે એકદમ સાદી રીતે પરંતુ એક જોરદાર અનુભવ હતો. એક સુવ્યવસ્થિત અને આયોજન કેવી રીતે કરવું તે અમે ત્યાંથી શીખ્યા. ઘણી યાદો અને ઘણી મુલાકાતો મેં તમને વિડીયોમાં તમે જોતા હશો તે પ્રમાણે આવરવાની ટ્રાય કરી છે, પરંતુ તે યાદોને હું કેમેરામાં પણ કેદ ના કરી શક્યો, તે વિચારોને હું કેદ ના કરી શક્યો. એટલે આ 7 દિવસીય અમારી સફર ખૂબ અવિસ્મરણીય અને જોરદાર હતી. ધન્યવાદ. માટીનો ખોબો અને હૃદયનું આકાશ. શહેરની એ ભીડ અને ધુમાડાઓથી બહુ દૂર, જ્યાં ડામરના રસ્તાઓ ધીમે ધીમે માટીની સુગંધમાં ભળી જાય છે, ત્યાં એક અજાણ્યા આંગણે મારા કદમ પડ્યા. મેં વિચાર્યું હતું કે હું કંઈક નવું જોવા જાઉં છું, પણ મને ક્યાં ખબર હતી કે હું પોતાને જ પામવા જાઉં છું. ત્યાં મકાનો કાચા હતા, પણ દિવાલો પર સ્નેહના રંગ પાક્કા હતા. લોહીનો કોઈ જ સંબંધ નહોતો, છતાં આવકારમાં કેટલા ઉમંગ હતા. સૂર્યાસ્ત પછી કદી અન્ન ગ્રહણ ન કરવાનો મારો એ કઠોર નિયમ કોઈના હેત અને આગ્રહની ઉષ્મા સામે સાવ ઓગળી ગયો, કારણ કે મને સમજાયું કે એ થાળીમાં પીરસાયેલો સ્વાદ માત્ર મસાલાઓ નહોતો, એમાં કોઈના હૃદયની શુદ્ધ અને નિસ્વાર્થ પ્રેમ પીરસાયો હતો. ગીતા અને ઉપનિષદના જે શ્લોકો મેં ખાલી પુસ્તકમાં જ વાંચ્યા હતા, એ મેં અહીંના સીધા સાદા અને બિંદાસ લોકોના સહજ વર્તનમાં જીવંત થતા જોયા. ત્યારે મારી અંદરનો બધો જ અહંકાર અને અનૌપચારિકતા ખરી પડ્યા. જ્યારે ઢોલકીના તાલે મેં મારો સાદ એમના તળપદા ભજનોમાં ભેળવ્યો ને, ત્યારે સંગીતના કોઈ નિયમો નહોતા ત્યાં, છતાં એનાથી મધુર કોઈ ગીત નહોતું. ધૂંધળા અને તારા વગરના આકાશ નીચે જીવનારી મારી આંખોએ જ્યારે રાત્રે ફળિયામાં સૂતા સૂતા નજર ઊંચી કરી, ત્યારે કાચ જેવા નિર્મળ આકાશમાં આખી આકાશગંગા તરતી હતી. સપ્તર્ષિ, મૃગશીર્ષ, વ્યાઢ, ધ્રુવ ના ચમકતા તારલાઓ જાણે મને કહી રહ્યા હતા, અસલી ચમક તો આ નીરવ શાંતિમાં જ છુપાયેલી છે. પરસેવો પાડીને જ્યારે ધરતીના ઊંડા પેટાળમાંથી જળ બહાર કાઢ્યું ને, ત્યારે જ સમજાયું કે શ્રમનું અમૃત કોને કહેવાય. અને જ્યારે જંગલની ઔષધિઓ અને ઠંડા ઝરણાનો સ્પર્શ થયો ને, ત્યારે પ્રકૃતિએ જાણે મારા અસ્તિત્વને નવડાવીને પવિત્ર કરી દીધું હોય ને, એવો અહેસાસ થયો. પણ આ યાત્રાનો સૌથી મોટો પાઠ તો મને ત્યારે મળ્યો જ્યારે વિદાયની વેળા આવી. મૌન થઈ ગયેલા એ હોઠ અને અજાણી આંખોમાંથી વહેતા આંસુઓ મને મોટું સત્ય સમજાવી ગયા. સંબંધો બાંધવા માટે વર્ષોની નહીં, માત્ર એક સાચા અને પવિત્ર ભાવની જરૂર હોય છે. આ યાત્રા માત્ર 7 દિવસની સફર નહોતી, આ યાત્રા હતી 2 અલગ દુનિયા વચ્ચેના સેતુની. આજ પછી જો મને કોઈ પૂછશે કે સાચું જીવન શું છે, તો હું કહીશ, માણસાઈના મૂળિયા
જે હજુ એ લીલાછમ છે ને, એવા કોઈ અંતરિયાળ ગામની સૂકી માટીમાં પરસેવો પાડ્યા બાદ એ માટીની મહેકનો એક ઊંડો શ્વાસ. બસ એ જ છે સાચું જીવન, એ જ છે મારો અહેસાસ. ભીલ સમુદાય સાથેનો મારો પહેલો ઇન્ટર્નશિપ અનુભવ, એક એવી સફર જેણે મને બદલી નાખી. સાચું કહું તો ત્યાં જતા પહેલાં હું ખૂબ જ ડરી ગઈ હતી. આટલો લાંબો સમય હું ક્યારેય કોઈ ગામડામાં રહી નહોતી, એટલે મારા મનમાં અનેક શંકાઓ હતી. હું શહેરની સુવિધાઓ વગર કેવી રીતે રહી શકીશ? ત્યાંના લોકો મારી સાથે કેવો વ્યવહાર કરશે? શું હું ત્યાં ગોઠવાઈ શકીશ? પણ જેવી હું ત્યાં પહોંચી, મારી બધી જ ચિંતા દૂર થઈ ગઈ. શિવગંગાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. તેમની વ્યવસ્થા એકદમ અદ્ભુત હતી. તેમણે નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું અને એટલા પ્રેમથી અમારું સ્વાગત કર્યું કે બહારના હોવાનો અહેસાસ તો તરત જ ગાયબ થઈ ગયો. ગામના લોકોએ જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. શહેરમાં આપણી પાસે દરેક સુવિધા હાથવગી હોય છે, છતાં આપણે સતત ચિંતિત રહીએ છીએ અને એક ન પૂરી થતી દોડમાં ભાગતા રહીએ છીએ. અહીં ઓછામાં ઓછા સંસાધનો સાથે પણ લોકો તેમનું શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છે. તેઓ માત્ર એકબીજાની આસપાસ નથી રહેતા, તેઓ એકબીજા માટે જીવે છે. જો કોઈ એક પરિવાર મુશ્કેલીમાં હોય તો આખું ગામ એક વિશાળ પરિવારની જેમ તેની સમસ્યા હલ કરવા સાથે ઊભું રહે છે. મને એ પણ સમજાયું કે તેમના વિશે કેટલી બધી ગેરસમજો ફેલાયેલી છે. તેમના સમુદાય વિશે બહારના લોકોના આક્ષેપો કે ખોટી વાતો હોવા છતાં તેમના મનમાં કોઈ કડવાશ નથી. તેઓ માત્ર પોતાની અદ્ભુત સંસ્કૃતિ, રીતિરિવાજો અને મૂલ્યોને ખૂબ જ ગર્વથી જાળવી રાખે છે અને તેની પેઢી દર પેઢી સુંદર રીતે આગળ વધારે છે. તેમની જીવનશૈલી જોઈને હું શીખી કે સાચી સામુદાયિક ભાવના કોને કહેવાય. અને ત્યાંની પ્રકૃતિ એકદમ અદ્ભુત. જ્યારે મેં હાથી પાવાની મુલાકાત લીધી ત્યારે હું મંત્રમુગ્ધ થઈ ગઈ. એવું લાગતું હતું જાણે ભગવાને પોતે બનાવેલી કોઈ કલાકૃતિ હોય. હું ખરેખર બધું જ ભૂલી ગઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે ધરતી સાથેનું એ જોડાણ એટલું જીવંત અને શક્તિશાળી હતું. એ ક્ષણે મને શહેર, ઇન્ટરનેટ કે મારા કમ્ફર્ટ ઝોનની જરા પણ યાદ ના આવી. મારું મન બસ કલાકો સુધી ત્યાં બેસીને એ શાંતિને શ્વાસમાં ભરવાનું થતું હતું. આ અનુભવ માત્ર એક ઇન્ટર્નશિપ કરતાં ઘણું વધારે હતું. તે જીવનની વાસ્તવિકતાની એક ઓળખ હતી. આ સફરે મને શીખવ્યું કે ખુશીનો અર્થ શ્રેષ્ઠ સુવિધાઓ હોવાય નથી. ખુશી તો કૃતજ્ઞતા, એકતા અને પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવામાં છે. ખરેખર આ એક ક્યારેય ન ભૂલાય તેવી સફર હતી, જેને હું હંમેશા મારા હૃદયમાં સાચવી રાખીશ. નમસ્કાર, હું યુનિવર્સિટી વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની વિદ્યાર્થી. અમે 8 દિવસ માટે જાંબુમાં ઇન્ટર્નશિપ કરવા માટે ગયા. ત્યાં અલગ અલગ અનુભવો અમે પ્રાપ્ત થયા છે. ત્યાંના આદિવાસી જનજાતિ જેમના પ્રત્યે લાગણી, કરુણા, આદર, સન્માન, કદર, આ અલગ અલગ ભાવના અમે એકદમ નજીકથી જોઈ. જે કેવું ઇમેજ વર્સિસ રિયલ ટાઈપનો એક પ્રકાર શિવગંગામાં ચાલી રહ્યો છે. અને ત્યાં અમે એકદમ નજીકથી આ પ્રકારને અમે નિહાળી અને અમે પોતે અનુભવ કરી જોયું કે ઇમેજ વર્સિસ રિયાલિટી. તો જે પણ લોકો એ લોકોની ઇમેજ ક્રિએટ કરી છે કે એ લોકો કેવા છે જોવાને વગેરે. તો તે રિયાલિટી શું છે તો તેમને અમે નજીકથી જવાનું, તેમને કોઈ પણ અજાણી વ્યક્તિ પણ આવે તો કેટલા એમ નથી રાખી તેમને સાચવે છે, રાખે છે, એક પોતાના પરિવારનું સભ્ય બનાવવામાં તેમની સાથે રહે છે. તો અમારે જાંબુમાં ઇન્ટર્નશિપ દરમિયાન સ્ટાર્ટિંગના 3 દિવસ અમે તે ગામના લોકો સાથે એકદમ નજીકથી જાણે અમે રહ્યા એમની સાથે. અમને બધાને એક ગામમાં મોકલવામાં આવ્યા હતા. તો અમારી ટીમને ભલાઈ ગામ, જ્યાંના લોકો એમની સાથે 3 દિવસ તેમની સાથે રહ્યા, તેમની સાથે ભોજન કરી, તેમની સાથે ખેતરમાં ગયા, તેમની સાથે અલગ અલગ નવા નવા પ્રયોગો, નવી નવી વાત, એમના માર્ગો, અલગ અલગ પ્રાચીન જગ્યાઓ પણ અમે તેમની સાથે અને પોતાના જ પરિવાર, પોતાના જ લોકો જેવો એમની સાથે પછી શિવગંગા આ બધું ચલાવ્યું તે કામ કરતા હતા ત્યારે અમે જોયું કે
તે કેવી રીતે આ લોકોની સાથે લઈને ચાલે છે. તેમને ફક્ત એક જણાવતા નથી કે તમે આવી રીતે કરો, પરંતુ તેમના પગ પર ઊભા રાખવાની ક્ષમતા, તેમને ઘડી દેવાની ક્ષમતા શ્રી ગંગા કરી રહી છે. આપણે જોઈએ છે કે ઘણી વખત લોકોતરમાં જોઈએ કે અલગ અલગ ક્રિએટ કરતા હોય અને પછી કંઈક અલગ જ આપણને જોવા મળતું હોય છે, પણ સાચી દિશા આદિવાસી જનજાતિને યોગ્ય ન્યાય શ્રી ગંગા કાર્યરત છે. તો એમણે ઇન્ટર્નશીપ દરમિયાન અત્યારની જનરેશનના વિદ્યાર્થીઓને એકદમ નજીકથી અનુભવ થાય તે માટે આ આયોજન કર્યું હતું સોશિયલ ઇન્ટર્નશીપ. તો તેમાં સ્ટાર્ટિંગ 3 દિવસ ગામમાં રહ્યું, પછીના દિવસોમાં અમે એમને શ્રી ગંગા દ્વારા જે કામ કરવાની એમને અમે નજીકથી જ લીધી. વન માતા છે કે પછી અલગ અલગ જે એમને કરેલું છે તેમના દ્વારા અલગ અલગ દિવસો લાવવામાં આવ્યા છે. તે લોકો એનું જતન કરી રહ્યા છે, તેમના દ્વારા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. એકદમ નજીકથી જાણવું જોઈએ એ સમજે. પછી આપણે જોઈએ છીએ કે હાલમાં એ લોકો શું વ્યવસાય કરી રહ્યા છે, શું કામ કરી રહ્યા છે, તેમને પ્રોત્સાહન આપવા માટે અલગ અલગ તેઓ કાર્યરત કરી રહ્યા છે. ખેતરમાં તે લોકોને યોગ્ય બિયારણ કે યોગ્ય કાર્યરત કેવી રીતે કરવું, કોઈ પણ કાર્ય છે તેને ઓર્ગેનિક રાખીને પણ ઝડપથી કેવી રીતે અલગ અલગ ટ્રેન્ડ શ્રી ગંગા દ્વારા તે લોકોને પ્રાપ્ત થઈ રહી છે. તો એકદમ નજીકથી આપણે જોઈએ કે એક પાયો જે શ્રી ગંગા છે કે તેના ઉપર આખું બની રહ્યું છે. અને ત્યાં ખૂબ જ તેમની પાસેથી એક અદ્ભુત વાત જાણવા મળી કે તેઓ એક ફિલ્મમાં કરી રહ્યા હતા, જેમાં ખૂબ જ અદ્ભુત અને અનોખું મને જાણવા મળ્યું કે એ લોકો આખા ગામ કે આખું સમાજ કે કોઈ સ્પેસિફિક એક લોકો નહીં, પરંતુ જે લોકો પ્રકૃતિ માટે કામ કરવા માંગતા હોય એ બધા સાથે મળીને પોતાના એક ચાલુ દિવસમાંથી એક દિવસ ફાળવશે અને નક્કી કરશે કે આપણે હાલમાં કરીએ, એટલે કે પ્રકૃતિ માટે એક દિવસ ફાળવી. અને લોકો કોઈ લાલચ સાથે નહીં કે કોઈ મળશે કે કોઈ આશા નહીં, પોતાનો ખોરાક લઈને અને પોતાના પરિવાર સાથે જઈને તેઓ હલમામાં જાય છે અને ત્યાં જેમ કે એ લોકો વૃક્ષો વાવે છે, વૃક્ષો વાવવા માટે અલગ અલગ ખાડાઓ ભરાય છે. પછી જમીન સ્તરમાં પાણી ઘટી રહ્યું છે, તો તે પાણીનું સ્તર ઉપર લાવવા માટે એ લોકો ખાડા કરે છે સાથે મળીને બધા, અને તેની અંદર જે વરસાદનું પાણી આવે છે તેની અંદર જાય છે અને જમીન સ્તરમાં પાણીનો વધારો થાય છે. એટલે ટૂંકમાં એ પૂરો સમુદાય કે કોઈ પણ બધા લોકો સાથે મળીને તે પ્રકૃતિમાં કેવી રીતે તેનું જતન કરી શકે છે, તેનો બચાવ કેવી રીતે કરવો, તો એક દિવસ ફાળવે છે. આજના આપણે રોજબરોજના જિંદગીમાં જોઈએ છીએ કે આપણે પોતાના પરિવાર માટે પણ સમય નથી કાઢી શકતા, તો ત્યાં આ સમાજ કે આદિવાસી સમાજ કે આ લોકો તે પોતાના પરિવારની સાથે સાથે પ્રકૃતિ સમાજ બધા માટે સમય ફાળવે છે અને કામ કરી રહ્યા છે. તો આવા અલગ અલગ અનુભવ અને નજીકથી જોયા, તેમના કાર્યો જોયા અને એક ખૂબ જ સરસ એવું નાટક હતું, તે પણ અમને દેખાડવામાં આવ્યું હતું વાત દરમિયાન. તો બધું જ ખૂબ જ સરસ એવું અમારે અનુભવને બધું થયું છે. અને એક જ થયું કે આ લોકોને શું છે એમ કે અમને સાચવા અમને રાખવા એમને શું મળવાનું. એમને 3 દિવસ એ અમારી પાછળ હતા, અમને રસ્તો દેખાડ્યો, કોઈ પણ ગામમાં વિઝિટ કરવા જવું હોય તો તે પણ કર્યું. પણ એમ થાય કે છેલ્લે લાસ્ટમાં મુલાકાત પૂરી થઈ અને અમને બસ સ્ટોપ ઘણું મૂક્યો, ત્યારે થયું કે ખરેખર અદ્ભુત લોકો છે. કોઈ સ્વાર્થ નથી, કંઈ એવું નથી કે મને આમની પાસેથી દિવસ તેમ છતાં તે કામ કરી રહ્યો. તો માનવ જીવનમાં સૌથી શ્રેષ્ઠ મનુષ્ય જે કહેવાય તો તે આ સ્વભાવ આ મૂલ્ય તે ખૂબ જ સરસ અને નજીકથી જોવાનું. તો આ માટે જાંબુઆમાં શ્રી ગંગાજી સંસ્થા ચાલે છે, તેમનો ખૂબ ખૂબ આભાર કે અમને આવા અલગ અલગ અનુભવ તેમના દ્વારા પ્રાપ્ત થયા. તો આશા છે. ધન્યવાદ. Hello everyone, my name is Ashika and from student of Vedantic Science and Life Management. Today I discuss about a really and interesting my experience. तो हम गए थे इंटर्नशिप में एमपी. पहले तो मुझे थोड़ा सा वरीड हुआ था कि हाउ टू लिव विथ ट्राइबल्स पीपल,
लेकिन मुझे धीरे धीरे वहाँ पे जाने के बाद पता चला कि जो मैं सोचती थी उसका उल्टा होने लगा। मतलब वहाँ पे मैंने इतना लोगों का प्यार पाया, लोगों के बीच इतनी कनेक्ट हो गई कि मेरे को आने के टाइम तो लगा ही कि मैं यहाँ से जाऊँ ही नहीं। मैं कुछ बातें जो आपके साथ शेयर करना चाहती हूँ, जो मैंने वहाँ पे सीखा, अनुभव किया। सबसे पहले तो मैं गई थी नापापाड़ा विलेज, जिसमें मैं और मेरी फ्रेंड दृष्टि थी। हम दोनों वहाँ पे गए तो लोगों ने इतना प्यार दिया। आते आते उन्होंने बोला कि लाइए हम आपका सामान घर तक ले जाते हैं। मीन्स लगा ही नहीं कि हम वहाँ पे गए तो हमें अपनापन नहीं, बल्कि वहाँ पे जाने के बाद मुझे ऐसा फील हुआ कि इट इज़ अ माय हाउस। वो मेरा पहले का घर था और वहाँ के पहले के लोग जो मुझसे कनेक्ट थे, सब कुछ मेरे साथ एकदम नया और एकदम इंटरेस्टफुल लगा। वहाँ पे जब भी हम 2 सेकंड 2 मिनट भी अलग होते थे तो लगता था कि हम कहाँ पे आ गए हैं। वहाँ पे जब हम सुबह उठते थे तो वहाँ पे जो मुर्गों की आवाज़ थी, मुर्गी जो सुबह यहाँ पे बोलते हैं नेचुरल आवाज़, वो मुर्गी ने हमें जगाया। लेकिन हमें तो वहाँ की नींद ऐसी लगी जैसे हम स्वर्ग में सो रहे हैं। क्योंकि फ्रेंड्स, हमें ऐसा लगता है कि हम कहीं नई जगह जाते हैं तो वहाँ पे अलग अलग टाइप के लोग रहते हैं। मैंने वहाँ पे सीखा कि लोग इतने कनेक्टिविटी में रहते थे कि वहाँ पे जो एनिमल्स हैं, बर्ड्स हैं, उसे एक फैमिली मानते थे। लोगों ने वहाँ पे अपनी सुविधा के लिए खुद से हलमा, जो एक प्रोसेस है जिसमें अलग अलग गांव के लोग एक साथ मिलके नदी बनाते हैं, माता वन बनाते हैं, जिन्हें उनको साल भर की एक अलग ही टाइप की सुरक्षा मिलती है। वो लोग धरती माता को, अग्नि माता को, जलवायु को, ये सभी चीज़ों को इतना बिलीव के साथ रखते हैं। कोई भी काम करने से पहले वो लोग सोचते नहीं हैं, बल्कि वो लोग डायरेक्ट मिलके काम करते हैं। वहाँ पे मैंने यूनिटी देखी। पर उसके साथ थोड़ा नेगेटिव पॉइंट में मैं बात करूँ तो वहाँ पे मैंने देखा कि वहाँ के बच्चे, जिन्हें पढ़ने की उम्र है, जिन्हें अपने बचपन जीने की उम्र है, वहाँ पे वो लोग अलग अलग देशों में जाके अपने पेरेंट्स के साथ मजदूरी कर रहे हैं। उन्हें शिक्षा नहीं मिल पा रही है, उन्हें वो बेसिक नीड्स नहीं मिल पा रही जो हर उनकी एज में मिलनी चाहिए। ये तो थी उनकी सिंपल सी लिविंग वाली बात जो उन्हें नहीं मिल रही है। सबसे मेन चीज़ देखा कि जहाँ बच्चे 3-4 साल के होते हैं वहाँ पे वो लोग स्ट्रगलिंग करना स्टार्ट कर देते हैं। जैसे बोलते हैं ना, चाइल्ड लेबर, वो लोग वो काम करना स्टार्ट कर देते हैं। और यही बात मुझे बहुत हर्ट करती थी वहाँ पे, क्योंकि हम लोग को जो फैसिलिटीज़ मिलती है, हम लोग जो ज़िद करते हैं कि नहीं हमें ये चाहिए, हमें कुछ भी कर दो, हम पेरेंट्स की नहीं सुनते। वहाँ पे एक एक बच्चा कोई काम करने से पहले पेरेंट्स की सुनते थे। और यही चीज़ें वहाँ पे सबसे अलग बनाती थी उन्हें। सबके मुंह से सुबह उठते ही राम राम, ये एक ऐसा शब्द बैठ गया था कि जब भी हम किसी को राम राम बोलते तो उनके चेहरे पे एक छोटा सा स्माइल आता था। और वो स्माइल हमें ऐसे कनेक्ट करती थी जैसे हम उन्हीं के लोग हैं, वहीं पर रहते हैं। तो अलग अलग जगह पे जाके हमने अलग अलग, हम गए थे जब हाथी पावा, वहाँ पे हमने बहुत कुछ सीखा कि कैसे लोग हलमा करके एक साथ रहते थे। मीन्स कैसे उन्होंने अलग अलग पेड़, जहाँ हम गए थे, जिस जगह पे हम गए थे वहाँ 1320 गांव थी। और 1320 गांव, जिसे हम अलग अलग तरीक़ों से बोल सकते हैं कि वो हलमा से बनी हुई होगी, क्योंकि वहाँ पे माता वन पानी की कमी होती है, फैसिलिटीज़ नहीं मिल पाती। लेकिन लोग इतने निफिक्र होके रहते हैं ना कि उन लोग को लगता ही नहीं कि हम अलग देशों में हैं। હવે આપણે જોઈએ તો આગળ બહુ બધા અહીંયાથી ખેતી તો થાય. હવે ચોમાસામાં જ અહીંયા ખેતી થાય. મકાઈ છે, કપાસ છે, ચણા છે, ચોમાસામાં જ એ બધું પાક કરવામાં આવે છે. હવે એના બીજા મહિનાઓમાં આ લોકો શું કરે છે એના ઉપર આપણે જોઈએ તો આપણા હમણાં દિનેશભાઈ કહેશે કે એ લોકો બહાર અમદાવાદ છે, સુરત છે, ત્યાં મજૂરી કરવા જાય છે. તો એના વિશે આપણે થોડુંક કંઈક જાણે કે કેમ અત્યારે કરજો આમના પર વધી રહ્યો છે, તે કર્જા વિશેનું, એટલે કર્જ ચૂકવવા માટે કેટલું બધું મહેનત કરવી પડે. આમ તો પરિશ્રમ ખેતીમાં કરે જ છે અને એ લોકો જેટલું પરિશ્રમ કરે છે ને એટલું આપણે કરી નથી શકતા. એક આખું ઝાડુ આ ઘર બનાવ્યું છે તો આમાં આખું ઘર એમના ને એમના ભાઈએ મળીને બનાવી.
આ લાકડા તમે ખાલી એક લાકડું ઉચકો ને તો તમારો દમ નીકળી જાય. આ લોકો છેક ત્યાંથી 10-10 કિલોમીટર થી ઉચકી અને નદી પાર કરીને લાકડા લઈને આવે. એ લાકડા લાવવા એટલે આમ જોયે ને કે લોઢાના ચણા ચાવવા જેવું મહેનત લાગે. એટલે આપણે જાણીએ કે આપણે કરજો કઈ રીતે વધે આમનો. कर्जाનું કારણ मैं એમ બતાવવા ચાહી રહ્યો કેમ કે आज 50 साल पहले यानी जंगल से तो जंगल में गोंद मिल जाता था तो गांव का लोग गोंदर बनवा जाता और बाजार में बेचते थे और धीरे धीरे झाड़ खत्म થઈ ગઈ. फिर सिंधु पत्ता वो सब भी खत्म થઈ રહ્યા એના કારણે પૈસો કમાય એવું ગામમાં નહીં. और बीमारीનું કારણ जो बीमारीનું કારણ એમ है કે जो हमारे पेलखोनी महिला थी तो घटी दवाती थी तो घेर जन्म થતો હતો. हाँ घेर जन्म થઈ જતો. और आज ઘટી કમજોર નહીં દળી રહ્યા છે એના કારણે દવાખાને જાય તો એક છોરાનો જન્મ પડે તો 1 લાખ રૂપિયા જોઈ રહ્યા 70-80 હજારનું બિલ પડી રહ્યા. તો ત્યાં વ્યાજની કાઢે તો વ્યાજ ચૂકવાય નહીં રહે. यहाँ 10 મહિનામાં દુગના રૂપિયા થઈ જતા है तो सब ये बड़ी बीमारीનું કારણ है. वो बीमारीને હાથે હાથે જે કમી પીસી આવી રહી હો હાથમાં હોનાર હતો એ ધીરે ધીરે ખતમ થઈ ગયું. તેના કારણે કરજો પડી ગયો. તો હું મારા માવાવાળી પીઢી હારું તો બહુ ખતરા બનતા જઈ રહ્યા એવું લાગી રહ્યું. તો કરજાના કારણે હારું થોડીક બે વાતથી મારો વતાડવાનો અનુભવ હતો. તો કંઈક કરતા ત્યારે હાથમાં હોનાર निर्भर થઈ ગયો. મારો સમાજ ગામ में भैंस पालन दूध बेचवा लगी गया. गाम में खेत में बगीचा लगा के फल बेचवा लगी गया. नानू नानू काम करवा लगी जाए तो फिर हमारा समाज नो कर्जो दूर થઈ જાય એવું અમારું સપનું છે. આપણે લઈ જઈશું. અત્યારે ઓર્ગેનિક ખેતી જૈવિક ખેતી કોઈ જ નથી કરતું. બધા ખેતરથી કરે. તમે તો હળ ચડાવો બળદે બાંધી અને જૈવિક ખાતર વાપરીને કરો. હવે ઓર્ગેનિક જે ખાતર વાપરે છે ને એ લોકોનું અત્યારે બહુ ડિમાન્ડ છે શહેરમાં. તો તમારું કનેક્શન અને શહેરનું કઈ રીતે વધે એના ઉપર બી આગળ આપણે કામ કરીશું અને મારે તો એના પર જ કામ કરવાનું. હા તો અમે સંસ્કૃતિ અને પ્રકૃતિ માટે જ આપણે જીવવાનું. એટલે આપણે આગળ તો મળતા જ રહીશું અને આપણે આગળના ભવિષ્યના પાર્ટનર બી રહીશું. જેવી ખેતી કરવા બી અમે તૈયાર હે તો ફલ ફૂલ भी पैदा करवा भी तैयार है तो તમે भी મળતા રહેજો और हमारा समाज से आगे बढ़ावेली. हाँ तो राम राम. નમસ્કાર મિત્રો, મારું નામ જ્વલિત. આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ એક જાગવા ઇન્ટર્નશિપ જે શિવગંગા સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. તેમાં અમે રજિસ્ટ્રેશન કર્યું હતું અને ત્યારબાદ અમે તે ઇન્ટર્નશિપમાં ગયા હતા. આ ઇન્ટર્નશિપમાં અમને શીખવા મળ્યું કે જનજાતીય લોકો જે છે તે પોતે કઈ રીતે રહે છે, તેમનું કલ્ચર કેવું છે, તે કઈ રીતે પોતાનો ગુજારો કરે છે, તે બધું અમને શીખવા મળ્યું હતું. આ ઇન્ટર્નશિપ, આ 7 દિવસની ઇન્ટર્નશિપ દરમિયાન અમે જે જાણ્યું કે અમે 3 દિવસ એ લોકોના ઘરે પણ રહ્યા હતા. એમાં અમને એક વસ્તુ જાણવા મળી કે લોકો પાસે ભલે સંસાધનોની સુખ સુવિધાઓની અછત છે પણ તેમના મુખ પર એક આત્મસંતુષ્ટિની અનુભૂતિ થઈ. અમે જ્યારે તેમના ઘરે રહેતા હતા 3 દિવસ અમે લોકો, અમને એવું ફીલ ના થયું કે અમે અમારા ઘરથી દૂર છીએ. અમને એક પારિવારિક ભાવ જ મળી જાય, જેમ કે અમે એમના પરિવારનો એક હિસ્સો જ છીએ. તેમના ઘરે ભલે લગ્ન હોય કે અન્ય બીજું કોઈ તહેવાર હોય કે ફંક્શન હોય, આ 3 દિવસ દરમિયાન અમે આ બધી જ વસ્તુઓમાં સંમિલિત રહ્યા. આ 3 દિવસ હું જેમના ઘરે રોકાયો હતો તેમના કોઈ સગાવાલાને ત્યાં લગ્ન હતા. તો મને એ પણ જોવા મળ્યું કે ભીલ સમુદાયમાં લગ્નના રિવાજો કેવા હોય છે. એકદમ સાવ અલગ રિવાજ હોય છે આપણા કરતા. અને એક મજા પણ આવી. જે લગ્ન જ્યારે થતા હોય છે ત્યારે જે મહિલાઓ હોય છે એ એક ગીતો ગાય છે. ગીતો પણ એટલા સરસ હતા કે સાંભળવાની એટલી મજા આવી જાય ને મજા પણ આવે. અને જેટલા પણ દિવસ અમે આ લોકો સાથે રહ્યા, અમને એક
પારિવારિક અનુભૂતિ જ થઈ. ભલે સુખ સંસાધનોની કમી છે અને લોકોને આત્મસંતુષ્ટિ છે, ભલે ત્યાં પાણીની અછત છે, પણ પાણીનો સંગ્રહ કરી એક આખું વરસ પાણી વગર કેમનું ગુજારવું એની એ લોકો પાસે આવડત છે. મેં અનુભૂતિ કરી કે જો આ લોકો પાસે આવડત તો બધી જ છે, ખાલી આ લોકોને થોડો સપોર્ટની જરૂરત છે અને એ જ સપોર્ટ શિવગંગા જેવી સંસ્થાઓ તેમને આપી રહી છે. શિવગંગા સંસ્થા જે છે એ આવા ઘણા બધા પ્રોજેક્ટ તેમને નક્કી કરેલા છે, ઘણા બધા વિષયો તેના પર કામ કરી રહી છે અને આ લોકો આ ભીલ સમાજમાં દ્રઢતા લાવવામાં ખૂબ સારું એવું કામ કરે છે અત્યારે. મેં અનુભવ્યું કે જેટલા પણ કાર્ય પ્રકલ્પ શિવગંગા દ્વારા જ ચલાવવામાં આવે છે તેમાં આ જ સમુદાયના લોકો સંમિલિત છે અને પોતાના સમાજનું ઉત્થાન કઈ રીતે કરવું, ભલે એજ્યુકેશન હોય કે કોઈ પણ બાબત હોય, બધામાં એ લોકો ફાળો આપી રહ્યા છીએ. હું વ્યક્તિગત રીતે શિવગંગા સંસ્થાનો આભાર માનું છું કે અમને એક અલગ જ પ્રકારની અનુભૂતિ કરાવી તેમને. પહેલી વાર અમે કોઈના અજાણ્યા લોકોના ઘરે રહ્યા નહોતા, પણ એવું અમને લાગ્યું જ નહીં કે અમે કોઈ અજાણ્યાના ઘરે રહીએ છીએ. અમને તો એવું જ લાગ્યું કે અમે એક પરિવાર સાથે છીએ, એટલે ઘરની પણ યાદ નથી આવતી. આ એક નવી અનુભૂતિ કરાવવા બદલ હું શિવગંગાનો અને વનવાસી કલ્યાણ આશ્રમનો ખૂબ જ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, સૌને મારા વંદન. આજે હું જે વિષય પર વાત કરવા જઈ રહ્યો છું તે ઇન્ટર્નશીપ વિશે વાત કરવા જઈ રહ્યો છું. ઇન્ટર્નશીપ માત્ર તે ઇન્ટર્નશીપ નામ પૂરતી નહીં, પણ એક નવું જીવન જીવતા અને સમજાવતા શીખવાડે તે હતી. તે ઇન્ટર્નશીપ કરવા હું મધ્યપ્રદેશમાં ઝાબુઆ ખાતે ગયો હતો. ત્યાં ઝાબુઆ ખાતેમાં ગ્રામ્ય જીવન સાથે કેવી રીતે જોડી શકાય અને ટેકનોલોજી દૂર અને આ ગ્રામ્ય જીવન કેવી રીતે જીવન જીવવું તે જાણવું, શીખવું અને તેમના સાથે કાર્ય કરવું તે મને જાણવા અને શીખવા અને સમજવા મળ્યું. ત્યાં આશ્રમમાં રોકાયો. તેનું નામ શિવગંગા ગુરુકુળ આશ્રમ હતું. ત્યાંના સ્વયંસેવકો અને સહકારિતાનો ભાવ ખૂબ જ સારો હતો. ત્યાંના લોકોનો જે ગુરુકુળ આશ્રમમાં રહેતો તે આશ્રમ તે ઝાબુઆ ખાતે આવેલું છે. ત્યાંના ટ્રસ્ટના લોકો સાથે મળીને એક ભાવથી કામ કરે છે. ત્યાં જઈને ખબર પડી કે ગામમાં જવાનું છે અને ગામના લોકો સાથે રહેવાનું છે, તો ગામના લોકો જે કરે તેમના કાર્યોમાં જોડાવાનું છે. તો મને કંઈક અલગ કે હું એમને જાણતો નથી, ઓળખતો નથી, તેમના સાથે રહીશ કેવી રીતે. પણ મને એવું બિલકુલ ત્યાં ગામમાં જઈને બિલકુલ ના લાગ્યું. હું જે ગામમાં રોકાયો હતો તે ગામનું નામ હતું સાતશેરા. ત્યાં સરપંચના ઘરે રોકાયો હતો. ત્યાં સરપંચ સાથે વાતચીત કરી, ગામનો સંપર્ક કર્યો. ત્યાં ગામમાં ખેતીવાડી, પશુપાલન ઘણું બધું જોયું, જાણ્યું અને ગામના લોકો ટેકનોલોજીથી દૂર કેવી રીતે રહે છે તે મને જાણવા અને શીખવા મળ્યું. ગામ સંપર્કથી જોવા મળ્યું કે 4 મહિના તેઓ ગામમાં રહે છે અને બાકીના મહિનામાં અલગ અલગ રાજ્યોમાં મજૂરી કરવા અને કામ કરવા જતા રહે છે. આ સમુદાયના લોકો પંચદેવને માને છે, ઈશ્વર પર શ્રદ્ધા રાખે છે અને અઠવાડિયું ઘરથી દૂર રહીને બહારના લોકોને મળવાનું, તેમના સાથે આત્મીયતા કેળવવાની તે મને શીખવા અને જાણવા મળ્યું. અને સુખ સગવડ વિના જીવન કેવી રીતે પસાર કરી શકાય તે મને આ ઇન્ટર્નશીપમાં જાણવા અને શીખવા મળ્યું. ગામમાં કુદરતી વાતાવરણ સાથે જીવવાની કંઈક અલગ જ મજા આવી ગઈ હતી. જે શિવગંગા આશ્રમની વાત કરું તો ત્યાંના લોકો ટાઈમ શેડ્યુલ એકદમ સમયનું પાલન ખૂબ જ અગત્યનું માનવામાં આવતું કે આ સમયે યોગ કરવાના છે તો આ સમયે યોગ કરવા આવી જવાનું, આ સમયે ભોજન પ્રાપ્ત કરવાનું છે, આ સમયે નીંદર લેવાની છે. તો ત્યાંના લોકોનું ટાઈમ શેડ્યુલ એકદમ અને સમયનું પાલન એકદમ અલગ હતું અને એકદમ સારું હતું. ત્યાં ગામમાં જઈને ગામમાં નદીઓ, તળાવો, કૂવા, ખેતરો પણ જોવા મળ્યા. ગામના લોકો તેમની ખેતીનું પાલન, શાકભાજી તેઓ ખેતીમાં વાવે છે અને પોતાનું ઘર
કેવી રીતે ચલાવે છે તે મને જાણવા શીખવા મળ્યું. ત્યાં મધ્યપ્રદેશમાં આવેલું હાથીપા પહાડી સુપ્રસિદ્ધ, તે જોવા જેવું હતું. ટેકનોલોજીથી દૂર, શહેરીકરણથી દૂર ગ્રામ્ય જીવન મને જીવવાની ખૂબ મજા આવી. આ ઇન્ટર્નશીપમાં તેથી ખૂબ જ સારી રહી અને ખૂબ મજાની રહી તેવો મારો સ્વ અનુભવ હતો. મિત્રો, કેટલીક સફરો એવી હોય છે જે માત્ર સ્થળો નથી બતાવતી, પરંતુ આપણને પોતાની જાતને ઓળખતા શીખવે છે. મારી ઝાબુઆ ઇન્ટર્નશીપ એવી જ એક અવિસ્મરણીય સફર હતી. જ્યારે હું ઝાબુઆ પહોંચી ત્યારે મનમાં ઉત્સાહ પણ હતો અને થોડું અજાણ્યાનું સંકોચ પણ, પરંતુ ગામના લોકોના પ્રેમ અને આત્મીય સ્વાગતે થોડી જ વારમાં બધું જ બદલી નાખ્યું. ત્યાંનું જીવન ખૂબ જ સાદું, પરંતુ એટલું જ સુંદર હતું. રોજ નવા અનુભવો મળતા. ક્યારેક ગામની બહેનો સાથે રોટલા બનાવ્યા, ક્યારેક ખેતરમાં જઈને તેમની મહેનત જોઈ, બાળકો સાથે રમ્યા અને વડીલો સાથે બેસીને જીવનની વાતો સાંભળી. એક દિવસ મારી આંખમાં ખૂબ દુખાવો થતો હતો. ત્યારે ગામના લોકો મને કડીના વૃક્ષ પાસે લઈ ગયા. તેમની લાગણી અને વિશ્વાસ જોઈને મને સમજાયું કે સાચી સમૃદ્ધિ પૈસામાં નહીં, પરંતુ માણસાઈમાં હોય છે. ઝાબુઆએ મને શીખવ્યું કે ખુશ રહેવા માટે ઘણી સુવિધાઓની જરૂર નથી. પ્રેમ, વિશ્વાસ, સહકાર અને સંતોષ હોય તો જીવન ખરેખર સુંદર બની જાય છે. આ ઇન્ટર્નશીપે મને માત્ર એક વિદ્યાર્થી તરીકે નહીં, પરંતુ એક સારા માણસ તરીકે પણ ઘણું શીખવ્યું. અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ અને અહીંની દરેક યાદ મારા હૃદયમાં હંમેશા જીવંત રહેશે. આ સફર મારા જીવનનો માત્ર એક અધ્યાય નથી, પરંતુ એવી યાદ છે જે મને જીવનભર પ્રેરણા આપતી રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંચાલ મીર, ગુજરાત યુનિવર્સિટીના વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ નામના કોર્સનો એક વિદ્યાર્થી. અમારા કોર્સનું આ પહેલું વર્ષ છે અને પહેલા જ વર્ષમાં ઇન્ટર્નશીપ માટે અમે એમપી યાની મધ્યપ્રદેશના ઝાબુઆ ગામમાં ગયા હતા. ત્યાં ઝાબુઆ ગામમાં અમે બહુ બધી પ્રવૃત્તિઓ કરી, બહુ બધું શીખ્યા. ત્યાંના ગામડાના લોકો સાથે અટેચ થયા. અહીંયાથી અમે કશું વિચાર્યું નહોતું કે ઝાબુઆ ઇન્ટર્નશીપમાં આવું કરવાનું છે. પણ અમદાવાદથી અમે ઝાબુઆ પહોંચ્યા ત્યારે ગામડાના લોકો કેવી રીતે રહે છે, એમની રીત શું છે અને એમની વિચારધારણા કયા લેવલની છે, એ બધું અમે ત્યાં જાણ્યું. અમે અહીંયા એક સંસ્થા હતી શિવગંગા, ત્યાં એક સંસ્થા હતી જેનું નામ શિવગંગા હતું. એ શિવગંગા નામની સંસ્થા આવી ઇન્ટર્નશીપ ઓર્ગેનાઇઝ કરી હતી ને અમે લોકો ત્યાં ઇન્ટર્નશીપમાં ભાગ લીધો હતો. ત્યાં બહુ બધા લોકો આવ્યા હતા. આપણે મહારાષ્ટ્ર છે, સૌરાષ્ટ્ર છે, એક ભાઈ તો જમ્મુ કાશ્મીરથી આવ્યા હતા. ઘણા બધા અલગ અલગ રાજ્યના લોકો, અલગ અલગ ગામના લોકો ત્યાં ઇન્ટર્નશીપ માટે આવ્યા હતા. ને ત્યાં બધાનો ધ્યેય તો એક જ હતો કે ત્યાંની ગામડાની રીત, ત્યાંની પરંપરા, ત્યાંના લોકોનો રહેવાસી કેવું છે, તે લોકો શું કરે છે, અત્યારે તેમની કેવી વિચારધારણાઓ છે, એ બધું અમે જોવા ગયા હતા. તો અમે પહેલા દિવસે અમદાવાદથી ટ્રેનમાં અહીંયા ઇન્ટર્નશીપ માટે નીકળ્યા. ત્યાં શિવગંગામાં ગયા અને શિવગંગાના લોકો જે છે, જે શિવગંગા ચલાવે છે, એમના લોકોએ પૂછ્યું કે તમે અહીંયા શું કામ આવ્યા છો અને કેમ આવ્યા છો? તો બહુ બધા લોકોનો જવાબ હતો કે અમે અહીંયા આ ડેવલપમેન્ટ કરવા આવ્યા છીએ, આ સુધાર લાવવા આવ્યા છીએ, આ બીજું બધું. ત્યાં શિવગંગાના એક ભાઈ હતા, તેમને કીધું કે આપણે અહીંયા ઇન્ટર્નશીપ ફક્ત અહીંયાના લોકોને જાણવા માટે આવ્યા છીએ. અહીંયા તમારે નો ડાઉટ ડેવલપમેન્ટ કરાવવું છે, વાંધો નહીં, પણ અહીંયા આપણે પહેલાં અહીંયાના લોકોને જાણીએ, રીત જાણીએ. તમે એમને અત્યારે કહેશો કે તમારે આ કરવું છે, પેલું કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ એ લોકોને એ સારું નહીં કે એ લોકો એક જ વખત ગામડાના લોકો વ્યક્તિને પરખી લે કે આ અમારા જોડે પરિવાર રીતે રહેવા આવ્યો છે કે પછી સર્વે કરવા આવ્યો છે, એવું લાગે તેમને. તો ત્યાં અમને એ બધો મતલબ સમજાયો અને પછી અમે શિવગંગામાંથી ત્યાંના ગામડાના જે અલગ અલગ ગામડા છે એ અલગ અલગ ગામડા નજીકમાં છે. જેવી રીતે કે રામપુરા, પછી ઝાબુઆ તો આખું છે, પછી બીજા મોતાનેર, એવા કયા બહુ બધા ગામો છે. ને
ત્યાંના ગામના લોકો એક પરિવાર સંસ્થા સાથે જોડાયેલા હતા. તો અમને ત્યાં જાવું પહેલા દિવસ કીધું કે તમારે કાલે સવારે તેમના ઘરે રહેવા જવાનું છે. અમને ખબર નતા તે ઓળખે છે અને આવી રીતે કરવાનું. તમારે ગામના લોકો જોડે 3 દિવસ માટે રોકાવાનું છે. તો 3 દિવસ રોકાવાનું. તો અમે બધા વિચારમાં પડ્યા કે કેવી રીતે રોકાઈશું, કોઈક અંજાના ઘરમાં કેવી રીતે જવું, અહીંયાના લોકો કેવી રીતે વિચારશે, એમને શું કેવું અપાડે. તો પછી એ બધું વિચારધારણા તો હતી જ. તો બી અમે ગયા 3 દિવસ માટે ગામડામાં રોકાવા. ત્યારે અમને ખબર પડી કે ત્યાંના લોકો શિવગંગા સાથે જોડાયેલા છે ને અમારા ત્યાં અહીંયા રહેશે તેવું સમજીને એ લોકો અમને ઘરમાં રાખ્યા છે. અહીંયા એ ઘરમાં રહ્યા, ખાવા પીવાનું જોયું, એમનું કેવી રીતે કામ કરે છે. ત્યાં જે અમે રોકાયા હતા ત્યાં ઘરે કાકા હતા, એમનો છોકરો હતો જે બહાર કામ કરવા જાય છે અને ખેતીમાં બી એ ચોખા છે, ડાંગર છે, મકાઈ છે. અને ગામડાના લોકોમાં સ્પેશિયલ વસ્તુ હોય તો ખાવામાં મકાઈના રોટલા. અમે અહીંયા 3 દિવસ થયા તો અમને મકાઈના રોટલા ને એમ બી ખાધું. નાસ્તો પાણી, રહેવાનું, પછી એક ઝાડના નીચે સૂઈ જવાનું, ગામડામાં હરવાનું ફરવાનું. પછી ખેતી વિશે થોડીક માહિતી લીધી અમે. ત્યાંના લોકોનું કેવું એમ છે કે અહીંયા વરસાદની ઋતુ કે વસંત ઋતુમાં જ ખેતી થાય છે. તો મારા મનમાં એક નાનો સવાલ આવ્યો કે વસંત ઋતુમાં ખેતી થાય છે તો આ લોકો પછી અગાડી કરે શું છે. તે લોકોને કેવું એવું હતું કે વસંત ઋતુમાં ખેતી કરીએ છીએ અને જે બાકીના મહિના છે એ બહાર કમાવા જઈએ છીએ ને બેઠા બેઠા ખાઈએ છીએ અમે લોકો. તો કાકાને કશું ટેન્શન નહોતું, ગામડાના લોકોને કશું ટેન્શન નહોતું. મારું મન તો અહીંયા જ રોકાવાનું હતું. મેં કીધું કે ગામડાની લાઈફ ધી બેસ્ટ લાઈફ છે. પછી અમે અહીંયા પેલું ગામડાના લોકો આદિવાસીનું પેલું તીરકાંઠા આવે છે એ અમે ચલાવતા શીખ્યા. અહીંયા ભાઈ હતા એમને બનાવેલું હતું તો એ તીરકાંઠા અમે ચલાયા અને જોયું. પછી 3 દિવસ અમારા પૂરા થયા. અમને એમને છોડવાનું તો મન હતું જ નહીં, પણ પછી અમારે પાછું 3 દિવસ પતીને શિવગંગામાં જવાનું હતું. પાછા 3 દિવસ પતાવીને શિવગંગામાં ગયા. શિવગંગા અહીંયા સંસ્થામાં રોકાયા. પછી એમને બધી વાત કરી. પછી આગલા દિવસથી એક ગ્રુપ બનાવીને અલગ અલગ જગ્યાએ શિવગંગામાંથી એક બેન હતા અમારી જોડે, એ અમને અલગ અલગ ગામમાં ફર્યા. અહીંયાના રીતિ રિવાજો બી જણાયા અમને અલગ ગામના. ત્યાં કુદરતનો માહોલ જોડાયો, નદી જોવાડી. પછી અમે બધા 7 જણનું ગ્રુપ હતું, એ અમને જમવાનું બી કરાયું ઘરે. બધી વાત થઈ. અને જાબુઆ એક આમ મસ્ત ને એક સારું ગામ હતું ને એની બહુ બધી ભીલ સમાજની પ્રથા હતી, આદિવાસીઓની સમાજની બહુ બધી પ્રથાઓ અમે જોઈ. અને એના લોકો આપણે કહે છે કે ધરતી માને પાણી આપીએ, અહીંયાના લોકો વાસ્તવમાં ધરતી માને પાણી આપે છે કે ધરતી આપણી માતા જ છે, આપણને આટલું બધું મળ્યું છે તો આપણે એમના માટે કેમ નહીં કરી શકીએ. તો અહીંયા એક ડુંગરો હતો, એ ડુંગરામાં ખારો ખોદતા અને જે વરસાદી પાણી આવતું એ બધું જમા થતું. અને જેમ જેમ જમા થતું એમ ઉનાળામાં પાણી આમ થતું અને ધરતી માતા શાંત પડતી. એવું અમે અહીંયા જોયું. અહીંયા કુદરતના નજારા જોયા, ઘણું બધું જોયું. પછી ઇન્ટર્નશીપમાંથી ઘણું બધું શીખ્યા અમે. બહુ જોરદાર અનુભવ રહ્યો અમારો. જે વસ્તુ અમે આદિવાસી ભીલ સમાજ પ્રત્યે જાણતા નહોતા એ બધું અમે જાણ્યું. બહુ સારો અનુભવ રહ્યો. તો હું તો પાછો ગામડામાં જવાનું ઈચ્છું છું ને પાછું ગામડાના લોકોની લાઈફ, આપણા શહેરમાં કરતાં ગામડાના લોકોની લાઈફ અને કમાવું અને ખાવું ધી બેસ્ટ ઓપ્શન છે. એ ઘણી આમ બહુ બધી એવી માન્યતાઓ માનતા હતા કે આમ કરીએ તો આમ થાય ને પેલું કરીએ તો રાખીએ એમ. પણ એ માન્યતા એમના રીતે સાચી હતી ને એ પાછી વર્ષો વર્ષ છે એટલે કોઈ બદલી શકે એવું પણ નહોતું. તો સાંભળ્યું ને જાણ્યું કે આવું બધું બી અત્યારે ચાલે છે. ને ત્યાં પ્રોબ્લેમ પાણીની બી હતી અને પ્લસ સ્કૂલની હતી કે સ્કૂલમાં છોકરાઓ બરાબર ભણતા નહીં ને સાહેબો આવતા નહીં. એવી બધી વાતો અમે બધી સાંભળીને બધું કર્યું. તો મારો અનુભવ બહુ જોરદાર રહ્યો અને મારા મિત્રોનો બી અનુભવ બહુ જોરદાર રહ્યો. તો આભાર. નમસ્કાર મિત્રો, આજે હું મારી મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે થયેલી મારી સાથે શેર કરવા માંગુ છું. આ ઇન્ટર્નશીપ મારા જીવનની સૌથી યાદગાર અને શીખવણભરી ઇન્ટર્નશીપ રહી છે.
અહીં અમને માત્ર પુસ્તકનું જ નહીં પરંતુ જીવન જીવવાની સાચી કળા પણ શીખવા મળી. શરૂઆતના 2 દિવસ અમને સ્થાનિક પરિવારો સાથે રહેવાનો મોકો મળ્યો. તેમની સાથે રહીને અમે રોટલા બનાવતા શીખ્યા, કપડાં ધોવાનું શીખ્યા અને રોજિંદા જીવનના અનેક કામો શીખ્યા. અનુભવથી સમજાયું કે નાની બાબતો પણ જીવનમાં કેટલી મહત્વની હોય છે. અહીં આવીને અમને એકતા, સહકાર અને સાદગીનો સાચો અર્થ સમજાયો. વિવિધ યુનિવર્સિટીઓમાંથી આવેલી વિદ્યાર્થીનીઓ સાથે મિત્રતા થઈ. અમે સાથે ફર્યા, વાતો કરી, એકબીજાના અનુભવોમાંથી ઘણું શીખ્યા અને ઘણી સુંદર યાદો બનાવી. ઇન્ટર્નશિપ દરમિયાન અમે પરંપરાગત વેશભૂષા પહેરીને નૃત્ય કર્યું. મારા સાથીઓએ ગરબા પણ કર્યા અને એક સુંદર ગીત પણ રજૂ કર્યું. આ સાંસ્કૃતિક કાર્યક્રમો અમારા માટે ખૂબ આનંદદાયક રહ્યા. અમે ત્યાંના લોકો કેવી રીતે સાથે મળીને કામ કરે છે, પાણીનો સંગ્રહ કરે છે, નદીના પુનર્જીવન માટે પ્રયત્ન કરે છે અને પાણી બચાવવાના કાર્યો કરે છે તે પણ નજીકથી જાણ્યું. આ અનુભવથી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો ભાવ વધુ મજબૂત બન્યો. ઇન્ટર્નશિપ દરમિયાન અમને બાબા કોકિંદી, પાવાગઢ પર્વત જેવી અનેક સુંદર જગ્યાઓ જોવા મળી. ઉપરાંત માતા વન વિશે પણ મહત્વપૂર્ણ માહિતી જાણવા મળી, જે મારા માટે ખૂબ જ રસપ્રદ અનુભવ રહ્યો. આ ઇન્ટર્નશિપે મને શીખવ્યું કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોથી મળતું નથી, પરંતુ લોકો વચ્ચે રહીને, તેમના જીવનને સમજીને અને અનુભવોથી પણ ઘણું શીખી શકાય છે. અંતમાં હું એટલું જ કહીશ કે આ ઇન્ટર્નશિપ મારા જીવનની અમૂલ્ય યાદ બની રહેશે. આ સુંદર તક બદલ હું મારા શિક્ષકો અને આયોજકોનો દિલથી આભાર માનું છું. The Jhabua trip wasn't just an internship for us. It was an opportunity to peek into our own lives.